મુઈસી વાળો તો મોઢું. અને જો આ એક કાંટો છે અહીંયા, એક અહીંયા છે ને એક અહીંયા છે. આ 3 પીસોળા. તો આ એની 2 મુઈસું ઉપર છે, 4-5 હેઠે છે. આવી રીતનું મોઢું છે, આવી રીતનું માથું છે. ટીટમ છે મસ્ત મસ્ત. ટીટમ આવી ગયા હું આજના કેમ ટીટમ આવ્યા ગાઈસ? તો હે ને આપણે જીવતા જીવતા ટીટમ રાખેલા. ઓહો ટાઈગર એવું જો પેલા તા આવ્યું છે શું થાય. અને કહેવાય ટાઈગર ફોડ્યું. પણ આપણે ઉપરવાળાની તમારા બધાનો સપોર્ટ છે, એના કારણે બધે લોખંડના હરિયા નાખી દીધા. બધાય જોકા કરી નાખેગા. બીક લાગવા મળે ને એવા તરીકે થોડા હેબાન ખીણા કાઢતા આવે. લે કેવા પાડા જાય ગાઈસ. આમ જો યાર આ ડાઈ છે જા, આ ડાઈ છે, પાપલેટ છે, ખાગી છે, પાલવા છે, કાટી છે. ઘણું એવું એમને લાગતું હે થોડું કે બેનું ફેમિલી કેમ છો બધા મિત્રો? મજામાં છો? મજામાં રહેવાનું. આજના વિડીયોની અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. બંધને જાઉં છું પછી પકડવાના. આજ કાલ ખાલી છે ને એની કરતાં ડબલ ખાલી થાય. અને આજ કદાચ ઓલું બંધન છે ને નવું બીજું નહીં પણ જવા મારું બેટું નાજીને બતાવું. શાક આવવાનું છે કાલ કરતાં ફૂલ વધારે કન્ટિન્યુ, કેમ કે ખાલી થઈ જવાનું છે ને એટલે જાઓ જલ્દી જાળે. તો જય સૂર્ય ભગવાન. હજી સૂર્ય ભગવાન ઉગ્યા છે તો આપણે જઈએ છીએ દરિયામાં. રેડી? એટલે હું છે ને ત્યાં પગી ગયો દરિયાની અંદર. ખબર ઓલી 2 પડખે ફૂલ ગારાની વેણ હોય અને વચમાં નાની કેળી હતી ને ના પગી જામ. જુઓ આ કેળી છે મારી અને અનકા ગારો હોય, અનપા ગારો હોય. અહીં જો જરી કરી જતો છે. બાકી બધા એમની ગારો હાવ સટાકેદાર વયો ગયો દરિયામાં. એટલું આખર આવી ગયો એટલે મોજા થઈ જાય. મોજા બોલે તો લોટ જો માછલી પૂરો થાય. લોડ એટલા થઈ જાય ને એના કારણે યાર ઓછ તરીકે લોડ એટલા થઈ જાય ને એના કારણે માછલીના પૂરા એ માછલીના પૂરા નહીં લા. ઊંઘ છે કે ડૂકી જો કે હા સડી જો કે બોલતા ભૂલાવા મળ્યું. બોલો એમ નથી. એ મારા વાલા માછલીના પૂરા ને કહેતો એ વૈશમાં ગળી જાય પૂરા મારા મનમાં. બાકી તો હું એમ કહું કે લોટ થઈ જાય ગારો હંધે ઉયો ગયો લા. અરે અને ગારો ઉયો જાય ને પછી લાટ સમય બંધણી નો રહી એટલે નીકળવાના છે બંધણ. તો બોલો લ્યો મસ્તીનું કોરું પડી ગયો અને ખાલી પણ થઈ ગયું. અને શાક તમને એમ લાગશે પકડાઈ ગયું. નહીં હું અહીંયા પી ગયો ને તો પાણી વીજી ગયું. હાસ આવ્યો કે આ ખાલી થઈ ગયું. બોલો ઓલા પણ તો ઘણું પાણી છે. ખાલી થાય કે ન થાય ખબર નથી. આ ખાલી થઈ ગયું તો હું પકડતા વેણ કે પૂગી જાવ ને પછી તમને પાછો બતાવી દઉં. ચાલો ગાઈસ અત્યારે હોંડિયાન પડતર જે છે ને એ નાના હોંડિયાન સમજો. આ સાઈડ બધા જ આવ્યા પણ નાના આવ્યા. કચરો યાર આવ્યો થોડો. પાણી સડવા મળશે કે તો હવે કચરો પાછો શરૂ થાય. સમજાણો? આમ જુઓ આ બધા દેશી છે ઠેકણી એટલે કેટલી મજા આવે ખાવાની. કીધું ને આવ્યા નહીં ને એટલે ખાઈ જવા છે થોડા ઘણા. અને વેસવા નહીં છે પછી એમ નહીં માનતા કે બધા ખાઈ જવું જાય. ના ઘણા આવ્યું છે એમ તો ખાલી થવા મળ્યું કે તો આવ્યું છે. પણ પહેલાં પકડું પછી તમને બતાવું ગાઈશ કેમ થોડે હોંડિયા. જોયું ગાઈશ અહીંયા થોડો યાર લે. આ બીજું હોંડિયું તો આ સક્કો થઈ ગઈ છે. ચાલો તો પકડી લઈ અને પછી તમને બતાવીએ શું કેવું ગાઈશ. હું છે ને અડધે પગી જાઉં ને ત્યાં મોટા હોંડિયા આવવા મળ્યા. આમ જો લાલ અને મોટા અને પાછા ઘણા. ઓહો હોંડિયા કસી પાળો પડી જાવ પાળો ગાઈશ. જુઓ આવ્યો ને હવે તો ખરા. શું કેવું તમારું બધું ને આમાં પછી આપણે આમાં છે હજી પછી આમાં આપણે ઠેલવી દીધા અને એટલે પગી જાઓ પકડતો એટલે કે આ બધું પકડાઈ ગયું. આ બધું પકડવાનું બાકી છે. ઓલા જાળી પણ જવાનું છે. ચાલો ફટાફટ પકડીને પછી બતાવતો જાઓ. મારા વાલા હું છે ને પકડી જાઉં વેણિકથી બોલે તો વસલો મેન ખોલો હતો ને ના. પણ હવે અહીંયા શાક ઓછું પડી ગયું. અહીંયા પહેલાં આપણે તમને બધાને હું બતાવતો ત્યાં છે ને પાળો હોય. પાળો બોલે તો કે મોટા હોંડિયા હોય ને એક જ ધારો પાળો, બીજું કાંઈ હોય નહીં. કન્ટિન્યુ લાગટ હોંડિયા હોય. ઓહો ટાઈગર એવું જુઓ પેલા ત્યાં આવ્યું જોઈ શું થાય. અને કહેવાય ટાઈગર હોંડિયું દેખાડવો. જુઓ મારા વાલા શું છે આ જો. અને હાલતા આવડે અને ટાઈગર છે ટાઈગર. જો આ બાકી અહીંયા હોંડિયા આવવા જોઈએ લાટ બધા આવતા હોય પણ એની બદલે એટલા છે. પણ હવે આમાં શું છે ખબર છે? જો દરિયાની અંદર મોજા વધી ગયા પછી ઝાડ આપણું ફાટી ગયું. દરિયાની અંદર મોજા વધી ગયા ઝાડ આપણું ફાટી ગયું. પછી આ મોજા ભાંગી દઈને પછી તમને બતાવું. બૂમ દરિયાની અંદર મોજા વધી ગયા ઝાડ મારું ફાટી ગયું. પછી વધારાનું કારણ એ છે કે હોંડિયા કેમ બોસે છે? અરે યાર અત્યારમાં પાણી આસર છે એટલે હોંડિયા ન આવે. ડોળા પાણી હોય ને તો પાળો થઈ જાય. અને હવે પછી આખરમાં સેલવાડીમાં હોંડિયા થમુથા દરિયામાં ખૂટી જાય તો તાલી આવે એવું બધું થાય. આમ એનો જવાળ હોય એને જીવવાનું હોય ત્યાં સુધી જીવે. બાકી આપણે ન મારી બંધણ કોઈ ન નાખે તો ઓટોમેટિક એ મોટા માછલા આવે ને એ ખાઈ જાય. નકર એમ ન ખાઈ જાય ને તો મરી જાય. બાકી હોંડિયાનો સમય હોય ત્યાં સુધી હોંડી આવે ને પછી ફૂસ બોલીએ ફૂસ. તો ચાલો
પકડો આપણું ડ્રીન 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 ઢીશું ઢીશું ઢીશું. શું કેવું ગાઈસ? તો ગાઈસ એક જાળ આખું મારું પકડાઈ ગયું અને બીજા જાળે આવી જશું. મોટા હોંડી આવે ને ના, હવે આ જાળ હાવ ફાટી ગયેલું છે, તૂટી ગયેલું છે અને વિખાઈ પણ ગયેલું છે ઠેઠથી ઠેઠું. આમ જુઓ તમે. ઓ ગાઈસ ઓલા પણ તો જુઓ, તમને હું બતાડું. આ થોડીક ખાલી મેકી દો પહેલાં અહીંયા મેકી, બરાબર. હવે હું તમને અહીંથી બતાવતો જાઉં. ચાલો જુઓ, આમ જુઓ તમે વિખાઈ ગયેલું જાળ જુઓ તમે, ખાલી જોઈ રાખો. જુઓ ગાઈસ અહીંયા છે ને, આમ જુઓ. ઓ હાવ લબડી ગયું યાર, લબડેલ છે લબડેલ. આમ જુઓ. ઓ અહીંયા તો જાળ જ નથી. હરિયો જરો જરો હરિયો એ જરૂર જરૂર ગાઈસ. ઓ આ તારીખ અહીંયા થોડુંક છે, બાકી આમ જો ઓહો 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 માય ગોડ. આમ જો બધા નાળની યાર હાવ પદડી કાઢ નાખી. કેટલા દરિયા મોજાની વાત કરતો હોય તો આમ જો મોજા આવે છે ભાઈ. ઓ મારા ઓ તારીખ તુરુરા એમ. ઓ તુરુરા એટલે શું થાય ખબર? ઓય બાપા કેટલા મોજા એમ થાય, બીજું કંઈ નહીં થતું. તો ખરેખર ગાઈસ આ જાળ છે ને રહે નહીં, ગમે એટલું સારું કરશે ને તો આ જાળ રહે નહીં, હાવ ફાટી ગયું છે, વિખાઈ ગયું છે. અને હવે આને જેમ બને ને એમ વહેલી ટકે આજ થાય ને તો કાલ નહીં કરવાનું, એટલી પીડમાં કાઢ લેવાનું. તો એટલી પીડમાં જરી કાઢ લઈને તો થોડું જાજુ થાય બાંધાય એમ રહી, એટલે કે ઘરે ખેતરમાં ગમે ને બંધાય એવું રહી, અથવા પછી પોર થોડું જાજુ અહીંયા હાલે એવું રહે. પણ પોર તો કદાચ નહોતા હાલે કોઈ કાળે. એનું કારણ એક એ છે કે પોર કરવા જાય કે મારા વાલા તા બળી ગયેલું અને ઘાય ફાટી ગયેલું. પોર નાખીએ એટલે તરત ફાટી જાય, એટલે પાછું કાઢવું પડે, બીજું નાખવું પડે, એવું બધું થાય આમાં યાર. દરિયામાં તો ભલામણ આમ જો શાક આવતું હોય ને ત્યાં સુધી બધાને હાલ લાગે, બાકી પદુડી નીકળી જાય તો પકડી સારું કરીને લાગે યાર. મારા વાલા મોજા થયા ને તરત વિખાઈ જાય. બાકી આપણે લાકડાના ખૂટા નાખતા હોય ને તો એક જો હરિયા ત્યારે બધા હરિયા છે. આ હંધાઈ એક જાળે, આ બે જાળે હરિયા છે, બધું લોખંડ વાપરેલું છે આપણે. આ એના કારણે થોડીક શાંતિ છે, નકર તમારે કાયમીના માટે અનલિમિટેડ આ લાકડાના ખૂટા હોય ને તો ભાંગી જ જાય અને પાછા નાખવાના. કાંઈ બીજ નહીં, એ જ કામ કરવાનું. પણ આપણે ઉપરવાળાની તમારા બધાનો સપોર્ટ છે, એના કારણે બધા લોખંડના હરિયા નાખી દીધા. બધાય જોકા કરી નાખેગા. અને બધા હરિયા લોખંડના છે ને એના કારણે ફાયદો છે. અને આવી નવી રીતે બધા સપોર્ટ કરતા રહેજો. તો જાળે મારે લોખંડનું નાખી દેવું, કાંઈ સ્ટીલનું કાંટે તો નહીં. હું કેવું તમારું ગાઈસ બધાને? આજમાં નવીન મચ્છી આવી. નવીન મચ્છી બોલે ને તો દેશી હળંગ આવી. બોલો, પહેલી વખત આ જાળની અંદર પહેલી વખત દેશી હળંગ આવી. એમને આવું જાળ થઈ ગયેલું છે, આવું પડી ગયેલું છે, તોય તેની દેશી હળંગ આવી. અને કાજલને પાછી બહુ ભાવે ખાવાનું. જો આમાં છે દેશી હળંગ. હું તમને વ્યવસ્થિત પછી બતાવેલા, અત્યારે તો બતાવવા એમ નથી, કેમ કે મોજા બહુ આવે છે અને આ જાળ થોડું વિખાઈ ગયું છે. તો વ્યવસ્થિત થાય કે ફટાફટ પકડવા મળી. આમ જુઓ લોટ તો જુઓ ગાઈસ તમે એક વખત. આમ જુઓ એ મને બીક લાગવા મળે ને એવા તરીકે થોડા હેબાંગ ફીણા કાઢતા આવે અને બીક લાગવા મળે એટલે ફીણા કાઢતા આવે ને હાવ પાસે આવે ભૂમ એમ ભાંગે. બીક તો લાગે ને. શું કહું તમારે? આમ જુઓ ગાઈસ, જુઓ કેવા પાળા કેવા પાળા જાય ગાઈસ. આમ જુઓ સરસ. જો હળંગ આવી એટલે મને મજા આવી. હવે ડોલ ઓલા જાળે પડે ને તો હું લઈ આવું, પહેલાં ડોલમાં ઠલી દઉં અને પછી પાછો પકડું અને તમને હળંગ દેખાડવાનું છે. વ્યવસ્થિત દેખાડી મજા આવશે, લાગશે પણ આવશે મજા. કન્ટિન્યુ રહેજો વિડીયોમાં યાર. તો ફેમિલી ગાઈસ તમે જોઈ શકતા છો, આને કહેવાય હળંગ. આમ જુઓ પૂછડેલી શરૂ કરીએ આપણે. આ એનું મોઢું છે, મૂછું વાળું તો મોઢું. અને જો આ એક કાંટો છે અહીંયા, એક અહીંયા છે ને એક અહીંયા છે. આ 3 પીસોળા છે ને તમને દેખાય ને, 3 પીસોળા, 3 કાંટા છે. અને એ કાંટો વાગ્યો હોય ને તો સડે એટલે કે બળે. અને આ દેશી હળંગ છે. આપણે ઓલી કરકાબડી પટાવાળી કાળી આવે ને એનો કાંટો ન સડે. આનો તો યાર આનો ન સડે, એનો યાર દુનિયાનો સડે ભાઈ. જે પટાવાળું હોય કરકાબડું માછલી એનો કાંટો ભયંકર અને દુનિયાનો સડે. આનો એટલો બધો ન સડે, પણ કાંટો તો સડે જ તે કદાચ ને. આનો વાગ્યો નથી મને, પણ સડે ખરો કદાચ. ધ્યાન રાખવું પડે અને વ્યવસ્થિત રહી એટલે ન સડે. શું કેવું તમારું બધાને? જો કેમ મોઢું કેમ છે ગાઈસ એનું, મૂછ્યું કેમ છે ગાઈસ? અરે વાહ, એ કાંઈ ન ઘટે. અને હું ચાલવાને ડોલમાં નાખી આવું અને થોડું જાજુ પાછું કંઈક શાક આવે ને તો પકડું, નકર પછી યાર ભાગું ઘરે. શું કેવું તમારું ગાઈસ? અને આ હળંગ તો ખાઈ જવાની થાય છે. હું નહીં ખાઈને તો કાંઈ નહીં, પણ કાજલ ખાઈ જાય એટલે ઘરે ખબર પડી જાય. દો તમને હું બતાવી કદાચ. તો આ એની 2 મૂછું ઉપર છે, 4-5 શેઠે છે. આવી રીતનું મોઢું છે, આવી રીતનું માથું છે, કાંટા છે, પૂછડું છે. આમ જો આવી રીતની. ઓ હે કેમ છે ગાઈસ? સમજો થોડુંક દૂર રહેવું જરૂરી છે. ઠેકડો મેળવ્યો તો આપણને કાંટા વળે, બરાબર? તો ચાલો નાખી દઈએ ડોલમાં. તો ગાઈસ આ જાળે છે ને હવે કંઈ લાટ શાક આવતું નથી. કીવોનો તાણું, કીવોનો પકડું. એક લીલો ગુમલો આવ્યો અને મુઠ્ઠી જેટલા હોંડિયા આવ્યા. એવા એક હળંગ આવી અને આવી રીતના લોઢ આવે કે એટલે આ ખાલી થતું નથી
અને અમારું બેટું પાણી જાતું નથી ને કંઈ શાક આવતું નથી, કેમ કે દાળ પાછું હવે વિખાઈ ગયેલું રૂ ને યાર. આમ જોવો તો ખરા આમાં શું આવે, સારું કહેવાય એક હળંગ ને એક આ ગુમલો ને એટલું આવ્યું એમ કહો, નકર તો યાર એટલું ન આમ જુઓ ઠેકથી ઠેઠું આખે આખું દાળ આપણું પડી ગયેલું છે. તો આને જેમ બનીને એમ ખાલી થતું થાય ને એટલે કાઢવાનું છે અને ઓલું કરવાનું છે રિપેરિંગ. કેટલું કરવું બોલો. અને હવે છે ને આ દાળ પકડાઈ ગયું, ખાલી નહીં થાય એટલે હું ભાગું ડોલેલી ઘરે જાય. નાદીને તમને શાક બતાડી દઈ. ચાલો જાય કન્ટિન્યુ ઘરે ગાઈસ. તો ગાઈસ ફેમિલી એક મસ્ત બધો અહીંયા આવી ગયેલો છે, એની મચ્છી બતાવવામાં આવે છે પણ હવે કદાચ આની મચ્છી ઉતરી ગયેલી હોય એવું લાગે છે. અને એક મસ્ત એમ છોડું લે બોલો, અરે તો જ તારીખે એમ જોવાય જો આવે ગાઈસ, આવે ને પાળા ચડાવતા આવે એક બોટ આમ જુઓ લે બોલો, એક મસ્ત બો અહીંયા લે બોલો. તો ચાલો આગળ ઘરે જાવ, પછી પાછો મસ્ત શાક ઉતારે ને આવી તો પછી એક મસ્ત ઉતરી ગયું એટલે ઘરે તો એ દેખાડી દઈ. બાકી આમાં હળંગ ને હોંડિયા ને એવું કેટલું એવી તમને દેખાડવાનું છે બે દાળનું. ઓલા દાળ પાણી નથી ગયું રેડી, અને જાઉં છું કન્ટિન્યુ ઘર બાજુ. પૂકી જાવ ઘરે, અને ઘરે આવ્યો ને તો ધનજીભાઈ ઠેલવી લઈશું. અને લીલી શાકવામાં હળંગ છે ધનજી ઠંડા ઠેક સોરી આમાં પેલા હોંડિયા છે કાઢ પેલા તને ચાલે હાલે. આમાં તો હોંડિયા કેટલા છે કઈ ચાલે જલ્દી કાઢ હોંડિયા, જલ્દી કાઢો જલ્દી કાઢો. આમ જુઓ કઈ આવી રીતનું શાક આવ્યું જનસી આગળ ઘડી. આમ જુઓ ફેમિલી આવી રીતનું બધું શાક આવ્યું છે. જનસી ભાગ દો. આ કોને ખાવાની છે? કોને નહીં હો, આ 20 લાખનો જે ઓર્ડર આવી ગયેલો હવે મેં કે ઠપાટા કીવાનો એનો ફોન આવી ગયો તો પછી એને દેવી પડે તરત ખાવી. જોયું ગાઈસ, અરે ચાલો કચરો કાઢો. અને જોયું ગાઈસ, મેં તમને કહી દઉં કે આ છે ને ખાવાનું તો કહે છે અમને ખબર હોય દેશી હળંગ આવતી નથી ને આવે ને એટલે ખાઈ જ જાય ફાઇનલી, કેમ કે આનું શાક બહુ મસ્ત બને. અને શું કહેવાય ખબર મચ્છી આવી છે મસ્ત બની તે તમને બતાવી. અત્યારે ટાઈગર હોંડી છે ભાઈ, ટાઈગર હોંડી હે એ ટંટણિયા લઈ લે. હું ગાઈસ 2 બાટેલી લેવો, ડૂસો લેવો, હોંડિયા લેવો, એક હળંગ લેવો. આમાં હળંગમાં ડૂસો નાખી દો લાવ. હવે નહીં ખાવાનું થાય કે નહીં વ્યસન થાય એવું બધું આવશે. તો ચાલો કન્ટિન્યુ પછી અપડેટ આપી. ફેમિલી હું આવી ગઈ છું શાકવાળા ઘેરે સેદલ ને છે ને મને ખબર નથી શાક લઈ આવ્યા કા ખબર ને લઈ આવ્યા ને એવું નતું મને ખબર હતી પણ છે કે કેવલ હું તો નતો એટલે મેં કીધું નાને જાવ અહીંયા લઈને આવશે ને ત્યારે હું તમને દેખાડી દઈ. તો હું શાક આવ્યું છે એવું તમને દેખાડી દઉં. એ પેલા તો છે ને આમાં બધું ધોઈને ખડકાઈ ગયેલું છે, કેટલું આવ્યું એ ખબર નથી મને. હે એવું બધું છે ને આરું તમને શાક દેખાડ્યું હાલે અહીંયા તો આમ તો મુશ બહાર દેખાય આમ તો. હેલો ગાઈસ, તો આમાં હે ટીટમ તને બતાવું તો આ ટીટમ છે મસ્ત મસ્ત. ટીટમ આવી ગયા હું આજે કેમ ટીટમ આવ્યા ગાઈસ, તો હવે આપણે જુદા જુદા ટીટમ રાખેલા છે, તમને ખબર હોય તો કહી દઉં. તમારે ટીટમ લેવો હોય એમની આજના શાક કેવા એવું લાગે છે મને. મે આમ તો 2-3 કિલોની પાપલેટ પણ આવી ગઈ છે. 2-3 કિલોની પાપલેટ છે. આ તો 10 કિલોની. સમજો આ ડાઈ છે જા, આ ડાઈ છે, પાપલેટ છે, ખાગી છે, પાલવા છે, કાટી છે. રૂપિયા થાય મિલાતા કે છે એવું બધું છે પણ આજમાં શાક ઘણું આવ્યું એમને લાગતું એ થોડું કે બેનું ભેગું છે. બે મસ્ત બન ભેગું. આ બે મસ્ત બન શાક છે પણ જો એટલું તો એટલું આવ્યું પછી આમ ગોલ પર જાય કઈ એક બે પાયલો આવતા એવું છે ને. આપણા કાઠામાં આવે. હા તો એટલું બધું શાક આવી ગયું છે ને આપણને ધાનમાં આવ્યા ટીટમ. થી શાક આવે તમને ખબર નથી કીધું. ટીટમ ધાનમાં આવ્યા હે ટીટમ તલ લાવ્યા. અલે હું દરિયામાં દાવ એટલે મસલા આવે બહુ મોટા મોટા. જીવતા છે હો જે ટીટમ પાસે જો છે 3 ટીટમ છે જીવતા છે મસ્ત. કિયા દુના ટીટમ જોવા મળ્યા નહીં આમ તો. હા આમ તો મોટા મોટા હે કા. હા મોટા છે એમ તો કહું હમણાં પછી આવતા પણ નાના આવતા પણ જો આ 3 ટીટમ લેતા સરખા છે ને મોટા છે. જેને પણ કાટી તળીને ખાવી લઈ જાદો ફ્રાય બનાવી. ફ્રાય બને બહુ મસ્ત ના જો ઈંડા વાળી છે કાટી બહુ ખાવાની મજા આવે કા. મારી મમ્મી બનાવતા આવડે કરે અમાર બ્લોગ ઉતારવાની. પણ ઈ એનથી બને મારતી તો છે બધું વિખાઈ જાય. શીખી દેવાનું તમારે તે હા શીખી દેવાય લે. એ ખુદ છે મહિલા ખાવાનું બનાવતા થોડીક વાર લાગશે પણ આવશે મજા એમ વેબસી. એમ કે આ લાગશે વાર પણ આવશે મજા એમ કા. હા લાગશે વાર. એન કાકાની બેલે આવડી ગયેલી છે એને ટાઈમની જેલા છે ત્યારે ગામમાં અને બસ આવું કંઈક હતું ને દરિયો જો ભરાઈ ગયો. દરિયો ભરાઈ ગયો. તું વાહી મે તમાર પાસે આવું. દરિયો ભરાઈ ગયો. મસ્બા બે જેલા હતા એ આવી જશે અને બે મસ્બાનું શાક અમે તમને દેખાડી દીધું.
વિડિયો નો ઉતારતા તો આવી છે નંદુ માહી નાનજી કાન ગોળ તમે તો ફેમિલી પડી ગઈ છે હા આજનો વિડીયો આપણે પૂરો કરી દઈશું. અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરજો. તો ફરી પાછા મળશું આપણે એક નવા વિડીયોમાં. જય માતાજી, બાય બાય.